જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને અસ્તર વગરનું સાદું બ્લાઉઝ કઈ રીતે સીવું તે શીખવાડીશ. તો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અહીંયા બ્લાઉઝનું કટિંગ તૈયાર રાખ્યું છે. જો તમે કટિંગના વિડીયો ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર તમને ઘણા બધા વિડીયો જોવા મળી જશે. તો કટિંગનો વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમને કટિંગ અને સ્ટિચિંગ બંને આવડી જાય. અહીંયા કટિંગ કરીને મેં તૈયાર રાખ્યું છે. આ સ્લીવ્સ છે, આગળના ત્રણેય ભાગ છે, આ કટોરીવાળું બ્લાઉઝ છે અને આ પાછળનો ભાગ છે. તો સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ તૈયાર કરશું. તો આપણે પહેલાં તો ગળું ડ્રો કરીને કટિંગ કરવાનું છે. ગળું કટિંગ કરતી વખતે મેં ડ્રો નથી કર્યું એટલે અત્યારે કરીશ. તો અહીંયાથી હું ગળાની પહોળાઈ રાખીશ 2.25 ઇંચ. નાની સાઈઝ હોય તો 2 અથવા 1.25 ઇંચ પણ રાખી શકો. અને ગળાની લંબાઈ રાખવાની છે 9 ઇંચ. આનું પાછળનું ગળું નાનું છે કારણ કે દોરી વગરનું છે એટલે. આ રીતે. હવે જેટલી અહીંયા પહોળાઈ હોય એના કરતાં વધારે પહોળાઈ રાખવાની છે નીચેની તરફ. તો અહીંયા છે 2.25 ઇંચ, તો હું અહીંયા 3 ઇંચ જેટલી પહોળાઈ રાખીશ. જો ગળું અહીંયાથી થોડું પહોળું હશે તો તેનો લુક સારો આવશે. આ રીતે આપણે બોક્સ બનાવી દેવાનું છે અને અહીંયા નાની એવી ગોળાઈ આપી દેવાની. આ રીતે. હવે આ ગળાનું આપણે કટિંગ કરી લેવાનું છે. આપણે ગળું કટિંગ થઈ ગયું છે. હવે આપણે અહીંયા પાછળના ભાગના ટક્સ લેવાના છે. તો એ ટક્સને આપણે લઈ લેવાના આ રીતે. તો આપણે સીધો ભાગ આ રીતે રાખવાનો છે. અહીંયા સેન્ટર પર એક માર્કિંગ કરવાનું છે. અહીંયા ઘડી છે એટલે સેન્ટર આસાનીથી ખબર પડી જાય. પછી અહીંયા સુધી આપણે આ કાપડને લાવવાનું છે આ રીતે. હવે અહીં આપણે 5 ઇંચનો ટક્સ લેવાનો છે અને આ ટક્સ તમે બધી સાઈઝમાં આ રીતે લઈ શકો છો. તો અહીંયા હું લંબાઈ ટક્સની 5 ઇંચ રાખીશ અને અહીંયા પહોળાઈમાં 1/2 ઇંચ આ રીતે ક્રોસમાં આપણે ટક્સ લેવાનો હોય છે. તો આ રીતે આપણે ટક્સનું માર્કિંગ કરી દેવાનું. અને અહીંયાથી ટક્સ એકદમ પતલો રાખવાનો છે અને ધીમે ધીમે આપણે 1/2 ઇંચનો કરી દેવાનો આ રીતે. હવે આપણે આની ઉપર સિલાઈ લગાડી દઈશું. અહીંયા ડબલ સિલાઈ આપણે લગાડી દેવાની બંને ટક્સમાં. તો આ રીતે એક સાઈડનો ટક્સ લેવાઈ ગયો છે. એ જ રીતે આપણે બીજી સાઈડનો પણ ટક્સ લઈ લઈશું. આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગને તૈયાર કરશું. તો આગળના ભાગને તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે કટોરીમાં ટક્સ લઈ લેવાના છે. આ રીતે બંને કટોરીને સામસામી રાખવાની છે અને પછી આપણે આ રીતે વાળવાનું છે. નીચેની જે કોર્નર હોય ને ત્યાંથી આપણે કટોરીને વાળવાની છે. અને કટોરીને એકદમ પરફેક્ટ કટિંગ કઈ રીતે થાય એનો વિડીયો મેં બનાવેલો છે, તો વિડીયો પણ એકવાર જરૂર જોઈ લેજો. તો અહીંયા કટથી કટ મેળવવાનું છે. અહીંયા મેં કટિંગ કરતી વખતે જ કટ લગાડેલા છે. અને આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બંને કટોરીને આ રીતે સામસામે રાખીને પછી જ વાળવાની છે. બંને કટોરી એક ભાગની ના થાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. જે ટક્સ છે તેની પહોળાઈના કટ લગાડી દીધા હતા કટિંગ કરતી વખતે, તો ત્યાંથી જ આપણે ટક્સ લેવાનો છે. આમાં ટક્સની લંબાઈ 3.5 ઇંચની રાખવાની આ રીતે. 3.25 ઇંચની. અને આ કેટલી ટક્સની લંબાઈ રાખવી તે આપણે માપ પરથી જ અંદાજો આવી જાય છે. જે બ્લાઉઝનું માપ હોય એમાંથી આપણે તમે માપી શકો. એમાં જેટલી ટક્સની લંબાઈ હોય એટલી તમે લંબાઈ આમાં રાખવાની. ટક્સની પહોળાઈ છે એ આપણે 1.5 ઇંચની રાખી છે. તમે જોઈ શકો છો 1.5 ઇંચની આપણે ટક્સની પહોળાઈ છે અને લંબાઈ છે 3.25 ઇંચની. તો અહીંયા બંને સાઈડ આપણે સિલાઈ લગાડી દઈશું. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડવાની છે. આ રીતે આપણે કટોરીને તૈયાર કરી દેવાની છે.
તો આ રીતે કટોરીમાં ટક્સ લેવાઈને તૈયાર થઈ ગઈ છે કટોરી. હવે આપણે કટોરીને સાઈડના યોગ પટ્ટા સાથે જોઈન્ટ કરવાની છે. તો આ પટ્ટાને પણ આપણે સામસામે આ રીતે ગોઠવી દેવાના. હવે હંમેશા કોઈ પણ સાઈડથી તમે કટોરી જોઈન્ટ કરો તો એને આપણે ગળા સાઈડથી જોઈન્ટ કરવાની છે, નીચેના ભાગથી જોઈન્ટ કરવાની નથી. તો આ રીતે આપણે જોઈન્ટ કરવાની છે. ગળેથી આપણે આ રીતે આ પટ્ટો સીધો રાખવાનો છે, તેની ઉપર કટોરીને ઊંધી રાખવાની અને અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. જો અહીંયાનો ગેપ ઓછો હશે ને તો પણ કાપડ વસૂટવાની આપણને સંભાવના વધારે રહેશે. એટલા માટે અડધા ઇંચના ગેપમાં જ હંમેશા બધી સિલાઈમાં રાખવાની, ગળા સિવાય. આ રીતે આપણે એક સિલાઈ લગાડીને કટોરી જોઈન્ટ કરી દીધી છે અને આની ઉપર બીજી સિલાઈ લગાડી દેવાની. અહીંયા આપણે ડબલ સિલાઈ જ લગાડવાની છે, આ રીતે. તો અહીંયાથી થોડીક એવી કટોરી વધે છે તો તેને આપણે કટ કરી શકીએ. આ રીતે ડબલ સિલાઈ લગાડીને કટોરીને જોઈન્ટ કરવાની છે. એ જ રીતે આ ભાગની કટોરીને પણ આપણે જોઈન્ટ કરી દેવાની. આ રીતે સામસામે રહેવું જોઈએ. અને આ એકે ભાગમાં ચીપકી ના આવે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું, આ રીતે. હવે આપણે લગાડવાનો છે નીચેના પટ્ટાને. તો જે પટ્ટા કટિંગ કર્યા છે એના જે કોર્નર વાળો ભાગ છે તે આપણે ગળા સાઈડ આવવો જોઈએ, કટોરી વાળી બાજુ. અને જે નાનો ભાગ છે તે આપણે ફિટિંગની સાઈડ આવવો જોઈએ. તો અને અહીંયા પણ આપણે જ્યારે પટ્ટો જોઈન્ટ કરીએ ત્યારે એ આપણે આ સાઈડથી જ જોઈન્ટ કરવાનો છે, કટોરી બાજુથી. શેડેથી આપણે જોઈન્ટ કરવાનો નથી, કારણ કે જો થોડો ઘણો વધે તો આપણે અહીંયાથી કટ કરી શકીએ, પણ અહીંયાથી કટ નહીં કરવાનો. એટલા માટે આપણે હંમેશા કટોરી સાઈડથી જ પટ્ટો જોઈન્ટ કરવાનો. આ રીતે જેવો શેપ પટ્ટાનો આવે એ જ શેપમાં આપણે સિલાઈ લગાડવાની. અને અહીંયા પણ આપણે અડધા ઇંચનો ગેપ રાખવાનો છે. આ રીતે આપણે પટ્ટો જોઈન્ટ કરી દેવાનો છે અને અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની. તો આ જ રીતે હું બીજી સાઈડનો પટ્ટો પણ જોઈન્ટ કરી દઈશ. તો આ રીતે બંને સાઈડના પટ્ટા તૈયાર થઈ ગયા છે અને પટ્ટાને જોઈન્ટ કરીને પહેલાં તો આપણે આ રીતે ચેક કરી લેવાનું છે. આ જે બંને ભાગ છે એક સરખા જ હોવા જોઈએ, અહીંયાથી પણ અને સાઈડમાંથી પણ. સાઈડથી પણ બંને એક સરખા હોવા જોઈએ, આ રીતે. તો અહીંયા બંને ભાગ એક સરખા છે. તો હવે આપણે આગળ અહીંયા બટન પટ્ટી અને અહીંયા ગાજ પટ્ટી લગાડવાની છે, તો એ પટ્ટી તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં કંઈક આ રીતે બે પટ્ટી તૈયાર કરી છે, એક મોટી પટ્ટી અને એક નાની. તો મોટી પટ્ટી છે આપણે અહીંયા 2.5 ઇંચની અને નાની પટ્ટી છે 2 ઇંચની. આ 1.5 ઇંચની પટ્ટી પણ તમે રાખી શકો. તો જે મોટી પટ્ટી આવશે તે ડાબા હાથ બાજુ આવશે અને આ નાની પટ્ટી જમણા હાથ બાજુ. અહીંયા આપણે બટન પટ્ટી લાગશે અને અહીંયા ગાજ પટ્ટી લાગશે. તો સૌથી પહેલાં આપણે બટન પટ્ટી લગાડશું. તો બટન પટ્ટીને આપણે બ્લાઉઝને ઊંધું કરીને પછી લગાડવાની છે. આ રીતે પટ્ટીને આની ઉપર ઊંધી રાખવાની છે અને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની, આ રીતે. આ રીતે એક સિલાઈ લગાડીને આની ઉપર આપણે ધાર સિલાઈ લગાડશું. આ ધાર સિલાઈ લગાડીને આ પટ્ટી થોડીક બહારની તરફ રહે એ રીતે આપણે વાળવાની છે. તો પહેલાં થોડીક એવી પટ્ટી વાળશું અને પછી સિલાઈની ઉપર આપણે આ રીતે પટ્ટીને રાખવાની છે અને આ રીતે પટ્ટી થોડીક બહાર રહેવી જોઈએ. અને આની ઉપર આપણે એક સિલાઈ લગાડી દેવાની. અને એક સિલાઈ અંદરથી લગાડવાની છે.
આ રીતે. તો આ રીતે બટન પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે ગાઝ પટ્ટી લગાડશું. તો ગાઝ પટ્ટી લગાડવા માટે બ્લાઉઝને સીધું રાખવાનું છે અને તેની ઉપર પટ્ટીને ઊંધી રાખવાની. અહીંયા પણ આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની. પછી એક આ રીતે ધાર સિલાઈ લગાડી દેવાની. હવે આ પટ્ટીને આપણે આખી અંદર વાળી દેવાની છે. આ રીતે આખી અંદર વાળીને થોડીક કોરેથી વાળી દેવાની છે પટ્ટીને, અને 1 ઇંચ જેટલો ગેપ રાખીને આપણે સિલાઈ લગાડી દેવાની છે. હવે જે એક્સ્ટ્રા પટ્ટી વધી છે તેને આપણે કટ કરી લેવાની. આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે ગાઝ પટ્ટી પણ લાગી ગઈ છે અને બટન પટ્ટી પણ લાગી ગઈ છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે પાછળના ભાગ સાથે. આ રીતે બંને ભાગને સીધા રાખવાના છે અને તેની ઉપર પાછળના ભાગને ઊંધો રાખવાનો છે. અહીંયા શોલ્ડરે આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડવાની. તો આ રીતે બંને શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે થયા છે. હવે આપણે ગળું તૈયાર કરી દેવાનું છે. તો ગળું તૈયાર કરવા માટે આપણે ગળાપટ્ટી તૈયાર કરીશું અને ગળાપટ્ટી આપણે 1 ઇંચની રાખવાની છે. તો અહીંયા મેં આ રીતની 1 ઇંચની લાંબી પટ્ટી તૈયાર કરી છે. હવે તેને આપણે એક સાઈડથી ફોલ્ડ કરીને સિલાઈ લગાડી દેવાની છે. અહીંયા થોડુંક એવું જ આપણે વાળવાનું છે અને આની ઉપર સિલાઈ લગાડવાની છે. આ રીતે પટ્ટીને મેં એક સાઈડથી વાળીને તૈયાર કરી દીધી છે. હવે બ્લાઉઝને આપણે આ રીતે સીધું રાખવાનું છે અને આ ભાગથી આપણે પટ્ટી લગાડવાનું શરૂ કરવાનું છે. તો આ બ્લાઉઝની ઉપર આપણે આ પટ્ટીને આ રીતે ઊંધી રાખવાની છે અને થોડીક એવી પટ્ટી આ રીતે બહારની તરફ રાખી અને આ રીતે અંદર વાળી દેવાની. પછી આપણે સિલાઈ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું. અને જ્યાં પણ ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની ચીપટી લેવાની છે. અને આ સિલાઈ આપણે 25 પોઈન્ટના ગેપમાં લગાડવાની છે. 0.25ના ગેપમાં આ રીતે ચીપટી લેતી જવાની છે. અને અહીંયા એક સરખું જ આપણે માર્જિન રાખવાનું છે. 0.25નું રાખ્યું છે તો એટલું જ પછી રાખવાનું. ગોળાઈ આવે ત્યાં ચીપટી લેવાની. અહીંયા પણ આપણે થોડીક પટ્ટી બહારની તરફ રાખવાની અને એને આ રીતે અંદરની તરફ વાળી દેવાની. આ રીતે. હવે આપણે ફરીથી આની ઉપર બીજી સિલાઈ કરી દેવાની છે. આ રીતે. હવે આપણે આમાં નાના નાના કટ લગાડી દેવાના છે. આ રીતે મેં આખા ગળામાં નાના નાના કટ લગાડી દીધા છે. હવે પટ્ટીને આ રીતે બહારની તરફ આપણે કાઢી લેવાની અને આ પટ્ટી ઉપર આપણે ધાર સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે ધાર સિલાઈ લગાડીને હવે આપણે આખી પટ્ટીને આ રીતે અંદરની તરફ વાળી દેવાની છે અને અહીંયા પણ આપણે એક સરખા ગેપમાં સિલાઈ લગાડવાની છે.
તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે ગળાપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે ગળાપટ્ટી લગાડશે એટલે ગળામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે ગળાપટ્ટી લગાડીને આપણે સ્લીવ્સ તૈયાર કરવાની છે. તો સ્લીવ્સ આપણે અહીંયા જ્યારે કટિંગ કર્યું હતું ત્યારે જેટલું માપ હતું એમાં 1 ઇંચ વધારીને કટિંગ કર્યું હતું. વાળવા માટે મેં એક્સ્ટ્રા કાપડ નથી રાખ્યું, કારણ કે આમાં મારે અલગથી પટ્ટીથી આને વાળવાનું છે. પણ જો તમારે આનું આ કાપડ વાળવાનું હોય તો તમે એના માટે એક્સ્ટ્રા કાપડ લંબાઈમાં લઈ શકો છો. તો પહેલાં તો હું આમાં પટ્ટી લગાડીને મોડી તૈયાર કરી દઈશ. તો બાઈને આ રીતે આપણે સીધી રાખવાની છે અને તેની ઉપર પટ્ટી લગાડી દેવાની. હવે પટ્ટી ઉપર આપણે ધાર સિલાઈ લગાડવાની. હવે આ પટ્ટીને આપણે આખી અંદરની તરફ ફાડી દેવાની છે અને 1/2 ઇંચ જેટલા માર્જિનમાં આપણે સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે આપણે બાઈની મોડી પણ તૈયાર થઈ જશે. તો આ જ રીતે હું બીજી સ્લીવ્સને પણ તૈયાર કરી દઈશ. તો આ રીતે બંને સ્લીવ્સ તૈયાર છે. હવે આપણે તેને બ્લાઉઝમાં જોઈન્ટ કરી દેવાની. તો બ્લાઉઝને આ રીતે સીધું રાખવાનું છે અને સ્લીવ્સને ઊંધી રાખવાની છે. પણ જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે આગળની જે ગોળાઈ હોય તે 1/2 ઇંચ અંદરથી હોય છે. તો જે 1/2 ઇંચ અંદરથી ગોળાઈ આપીએ ત્યારે જ આપણે આ નિશાન લગાડી દેવાનું છે. અને આ નિશાન આગળની સાઈડ આવે એ જ રીતે આપણે સ્લીવ્સને જોઈન્ટ કરવાની છે. તો બંને સ્લીવ્સને એકવાર ગોઠવીને આપણે જોઈ લેવાનું છે. તો જો અહીંયા આ નિશાન આગળની સાઈડ આવ્યું છે અને અહીંયા આ નિશાન આગળની સાઈડ આવ્યું છે. જો આ રીતે નિશાન આવે એટલે આપણે સ્લીવ્સ પરફેક્ટ. તો આ રીતે બ્લાઉઝને સીધું રાખવાનું છે અને તેની ઉપર સ્લીવ્સને ઊંધી રાખવાની છે. હવે સ્લીવ્સમાં જે કટ માર્યો હોય તે આપણે શોલ્ડર ઉપર રાખવાનો છે આ રીતે. અને અહીં આપણે 1/2 ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. 1/2 ઇંચનું એટલે માર્જિન રાખવાનું. અને સ્લીવ જોઈન્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક ભાગને આપણે ખેંચવાનો નથી, બંનેને નોર્મલ હાથે આપણે રાખવાના છે ને જોઈન્ટ કરવાનું છે. અને અહીંયા સેન્ટરથી જ આપણે જોઈન્ટ કરવાની સ્લીવ્સને હંમેશા. આ રીતે એક સાઈડની સ્લીવ્સ લાગી ગઈ છે, મતલબ એક બાજુ લાગી ગઈ છે, બીજી બાજુ બાકી છે પાછળની સાઈડ. હવે એ બાજુ આપણે આ રીતે ઊંધું કરી દેવાનું છે. હવે અહીંયાથી આપણે આખામાં બીજી સિલાઈ લગાડી દેવાની. તો સ્લીવ્સને આપણે આ રીતે ખોલીને એકવાર ચેક કરી લેવાની કે અહીંથી ચીપટી એક સ્લીવ્સમાં ના આવી જોઈએ અને ખેંચાવું પણ ના જોઈએ. જો આ રીતે એકદમ પરફેક્ટ સ્લીવ્સ હશે એટલે કંઈ પણ પહેરતી વખતે પણ ફિનિશિંગમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફિટિંગ એકદમ સરસ આવશે. તો સેમ આ જ રીતે આપણે બીજી સાઈડની સ્લીવ્સ પણ તૈયાર કરી દેવાની છે. તો એ તૈયાર કરી દઉં. તો આ રીતે બંને સાઈડની સ્લીવ્સ લગાડીને તૈયાર કરી દીધી છે. હવે સાઈડમાં આપણે ફિટિંગ કરવાનું છે સીધું રાખીને જ. સીધું રાખીને એકદમ કોરે કોર એક સિલાઈ લગાડવાની છે અને ત્યારબાદ આપણે કમરપટ્ટી લગાડવાની છે આખી કમરમાં. તો આ રીતે બંને ભાગને એક સરખા રાખી દેવાના. આર્મોલથી આર્મોલ મેળવી દેવાના અને અહીંયા બંને સાઈડથી મેળવી દેવાનું છે અને કોરે કોર સિલાઈ લગાડવાની છે. આ રીતે બંને સાઈડથી એક સરખું મળી જવું જોઈએ. એ જ રીતે આપણે બીજા ભાગમાં પણ સિલાઈ લગાડી દેવાની છે.
તો આ રીતે બંને સાઈડ સિલાઈ લગાડી દીધી છે. હવે આપણે કમરપટ્ટી લગાડવાની છે. તો અહીંયા મેં આ રીતે 1.5 ઇંચની પટ્ટી લીધી છે. તેને આપણે કમરના એક છેડેથી બીજા છેડે સુધી લગાડવાની છે અને બ્લાઉઝ સીધું રાખવાનું છે. અને અહીંયા પણ આપણે થોડીક એવી પટ્ટી બહાર રાખીને અંદરની તરફ આ રીતે વાળી દેવાની છે અને 1/2 ઇંચના માર્જિનમાં આપણે સિલાઈ લગાડવાની છે. અહીંયા પણ આપણે થોડીક પટ્ટી બહાર રાખીને આ રીતે અંદરની તરફ વાળી દેવાની છે અને બીજી સિલાઈ પણ લગાડી દેવાની. હવે આ રીતે પટ્ટીને બહારની તરફ કાઢી ધાર સિલાઈ લગાડી દેવાની છે. હવે આ પટ્ટીને આપણે આખી અંદરની તરફ આ રીતે વાળીને કોરથી વાળી દેવાની છે અને અહીંયા પણ આપણે સિલાઈ લગાડી દેવાની છે એકદમ કોરે કોર. અહીંયા પટ્ટીને સાથે જ વાળતી જવાની છે. આ રીતે એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણે કમરપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફિટિંગ કરવાનું છે. તો બ્લાઉઝને આપણે ઊંધું કરી દઈશું. ફિટિંગનું નિશાન લગાડ્યા પહેલાં આપણે એક બોર્ડરે સિલાઈ લગાડી દેવાની છે. જ્યારે આપણે સીધું રાખીને આપણે સિલાઈ લગાડી હતી ત્યાં જ આપણે પલટાવીને અંદર સિલાઈ લગાડી દેવાની. આ રીતે બંને સાઈડ આપણે સિલાઈ લગાડી દઈશું. હવે આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે. તો અહીંયા આપણે છાતીના 4 ભાગ કરવાના, અહીંયા કમરના 4 ભાગ, એ જ રીતે માર્કિંગ કરવાનું છે અને અહીંયા આપણે મોળીના અડધા કરીને નિશાન લગાડવાનું છે. પણ આ બાજુના ભાગમાં આપણે આ જે બટન પટ્ટી છે તે નથી માપવાની, એટલે આપણે એને વાળી દેવાની છે. પણ આ બાજુ આપણે ગાજપટ્ટી છે તેને આખી માપી લેવાની છે. બસ એટલો જ આપણે ફિટિંગમાં ફરક કરવાનો છે. તો અહીંયા છાતીનું માપ છે 40 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 10 ઇંચ. તો આ રીતે અહીંયાથી હું 10 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. એકદમ સીધું રાખવાનું છે આ રીતે. હવે અહીંયા કમરનો આપણે ચોથો ભાગ લેવાનો છે. તો કમર છે 35 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 8.25 ઇંચ. આ રીતે આ બંને નિશાનને આપણે મેળવી દેવાના. હવે આપણે અહીંયા મોળીના અડધા કરવાના છે. તો મોળી છે 10.5 ઇંચની, તો એને અડધા થશે 5.25 ઇંચ. તો અહીંયા 5.25 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરી દેવાનું છે અને આ બધા પોઈન્ટને આપણે મેળવીને જ રાખવાના, આ રીતે મેળવી દેવાના. હવે અહીંયા આપણે સિલાઈ લગાડી દેવાની છે અને આ બાજુના ભાગમાં અને આ બાજુના ભાગમાં બંને સાઈડ એક સરખું જ કાપડ રહેવું જોઈએ, આડાવડું થવું ન જોઈએ. તો સેમ આ જ રીતે આપણે સામેની સાઈડ માર્કિંગ કરીને ફિટિંગ કરી દેવાનું છે અને અંદરની તરફ 2-3 સિલાઈ લગાડી દેવાની, એટલે આપણે બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે એકદમ સાઈડમાંથી પણ એકદમ પરફેક્ટ અને બધી જ રીતે એકદમ પરફેક્ટ બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણ ડાઉટ હોય કે તમારે આગળ નવું શું શીખવું છે તે પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો, તો તેના ઉપર વિડીયો બનાવવાની પણ હું પૂરી કોશિશ કરીશ. તો હવે મળશે આપણે આજ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.